નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર। મહારાષ્ટ્રના પુણેમાં પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના। તલેગાંવમાં નદી પરનો પુલ તૂટતા 25 થી 30 સહેલાણીઓ ડૂબ્યા છે। પ્રસિદ્ધ પર્યટન સ્થળ કુંદમાલામાં આ દુર્ઘટના બની છે। રવિવાર હોવાથી મોટી સંખ્યામાં અહીં સહેલાણીઓ આવ્યા હતા। તો કુંદમાલામાં ઇન્દ્રાયણ નદી પરનો જૂનો પુલ તૂટી પડ્યો છે। અનેક સહેલાણીઓ નદીમાં તણાઈ જવાની પણ આશંકા છે। સ્થાનિકોએ પૂરજોશમાં બચાવ કામગીરી ચાલુ કરી છે। ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। પુણેમાં ભારે વરસાદથી પાણીનો તેજ પ્રવાહ નદીમાં છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને અચાનક જ આ જૂનો પુલ તૂટી પડ્યો છે। તો પ્રથમ વરસાદે ખોલી એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ। શહેરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ। પૂણા કરંજ ખાડીને જોડતા બ્રિજની બાજુમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। એસએમસીના પ્રી મોન્સૂન કામગીરીના દાવા અહીં પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે પહેલા જ વરસાદે અહીં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત કરી દીધી છે। ખૂબ જ મોટી માત્રામાં અહીંયા પાણીનો ભરાવો થયો છે। પ્રથમ વરસાદ છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાંથી પસાર થાય છે તેવા મેઇન રોડ પર અહીં પાણીનો ભરાવો થયો છે। શહેરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ અહીંયા ઊભી થઈ છે। પૂણા કરંજ ખાડીને જોડતો આ બ્રિજની બાજુમાં નો વિસ્તાર છે કે ત્યાં પાણીનો ભરાવો થયો છે અને વાહન ચાલકો ત્યાંથી મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે। તો સુરત જિલ્લામાં પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। કામરેજ 4 રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા છે। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કરોડો ખર્ચ્યા છે, છતાં દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। તો સુરતમાં ભારે ઉકળાટ, બફારા બાદ ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। સમગ્ર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે। માત્ર અડધા કલાકમાં કીમના રસ્તા પાણી થઈ ગયા છે। સતત થઈ રહેલા વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ છે। માત્ર અડધા કલાકનો આ વરસાદ અને કીમના દરેક રસ્તા જે છે તેમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। તો સુરત જિલ્લામાં ફરી શરૂ થયો વરસાદ। ભારે પવન સાથે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। બારડોલી, ઓલપાડ, કામરેજ તાલુકામાં વરસાદનું આગમન થઈ ગયું છે। તો સાથે સાથે માંગરોળ, મહુવા સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે। ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો છે। ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો સુરત શહેરના આ જુદા જુદા વિસ્તારોના દ્રશ્યો છે જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે। ભારે પવન સાથે મેઘો મંડરાયો છે। ભારે ઉકળાટ હતો અને તેમની વચ્ચે આ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત થઈ છે। સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે ઉકળાટ વચ્ચે વરસાદની એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો બારડોલી નગરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। નગરમાં વોર્ડ નંબર 4માં પાણી ભરાઈ ગયા છે। આશાપુરા મંદિર નજીક વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ છે। પાલિકા તંત્રની પહેલા વરસાદે જ અહીંયા પોલ ખોલી ગઈ છે। આશાપુરા નજીકનો આ વિસ્તાર છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને વરસાદી પાણી ભરાતા અહીં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ પ્રથમ વરસાદ જ છે અને પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। બારડોલી નગરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। મહત્વનું છે કે સ્થાનિક લોકો
ને પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે। ત્યાંથી અવરજવર કરતા વાહન ચાલકો પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આશાપુરા મંદિર નજીકના આ દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભા શહેર અને ગીરના ગ્રામ્યમાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। નાડુડી, સરકડિયા, ડેડાણ સહિતના ગામમાં વરસાદનું આગમન થઈ ગયું છે। તો ખાંભા શહેરમાં વરસાદથી બજારોમાં પાણી વહેતા થઈ ગયા છે। તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ એકાએક મેઘો મંડરાયો છે। ધોધમાર વરસાદનું આગમન અહીંયા પણ થઈ ગયું છે। ખાંભા શહેર અને ગીરના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને બજારોમાં નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ખાંભા શહેર અને ગીરના ગ્રામ્યોમાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે। નાનુડી, સરકડિયા, ડેડાણ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। તો અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે। શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાનું આગમન થયું। દાંતા તાલુકાના ગામોમાં મેઘરાજાની પધરામણી થઈ છે। ધીમી ધારે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અંબાજી પંથકમાં માર્ગો ઉપર પાણી જોવા મળ્યા છે। અંબાજીના બજારોમાં પણ પાણી વહેતા થતા જોવા મળી રહ્યા છે। તો અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ મેઘરાજાનું આગમન, અહીંયા પણ વરસાદી માહોલ જામ્યો છે। ધીમી ધારે વરસાદનું અહીં આગમન થઈ ગયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અંબાજી પંથકમાં મેઘાનું આગમન થઈ ગયું છે। શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાનું આગમન થઈ ગયું છે। દાંતા તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી થઈ છે અને ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો અંબાજીના બજારોમાં પણ પાણી વહેતા થતા જોવા મળી રહ્યા છે। માર્ગો ઉપર પાણીના દ્રશ્યો સર્જાઈ ગયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અંબાજી પંથકના માર્ગો છે કે ત્યાં પણ પાણી માર્ગો પર જોવા મળી રહ્યા છે। તો વલસાડ પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। કોસંબા, તિથલ રોડ, ભાગડાવાડા, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। મહત્વનું છે કે ભારે ઉકળાટ વચ્ચે ઉનાળામાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। મહત્વનું છે કે લોકોને આ ગરમી, આ ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે। વલસાડ પંથકના આ દ્રશ્યો છે જ્યાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। તો આ તરફ જૂનાગઢના વિસાવદરમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ગયું છે। કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે। ભારે ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થઈ ગયું છે। ભારે વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેમ કે અત્યારે વાવણી લાયક આ વરસાદ કહી શકાય। ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી છે પાકોની અને આ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। જૂનાગઢના વિસાવદરમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે। કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ તૂટી પડ્યો છે। તો નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે। જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ચીખલી, વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાંસદા અને ચીખલીમાં ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે। નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો જિલ્લાના તમામ 6 તાલુકામાં મેઘો મંડરાયો છે। ચીખલી અને વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આ તરફ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું। ખંભાળિયા તાલુકાના ગ્રામ્યમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। લાલપરડા, લાલુકા, જૂની ફોર્ટ સહિતના ગામડાઓમાં વરસાદનું આગમન થયું। વરસાદનું આગમન થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકાના ખંભાળિયા તાલુકાના દ્રશ્યો છે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। ખેતરોમાં પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। લાલપરડા, લાલુકા, જૂની ફોર્ટ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને અત્યારે આ વરસાદ જે છે તે વાવણી લાયક વરસાદ છે જેના કારણે ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।
તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। કાળવા ચોક બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે તો આઝાદ ચોક જોશીપરા વિસ્તારમાં પણ એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે। જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। ભારે પવન સાથે બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ વરસી પડ્યો છે અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। કાળવા ચોક હોય, બસ સ્ટેશન વિસ્તાર હોય કે પછી આઝાદ ચોક જોશીપરા વિસ્તાર હોય, જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભુજના દેશલપર વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે અને વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। ગત મોડી રાત્રે પણ પૂર્વ કચ્છમાં વરસાદ વરસ્યો હતો અને આજે પણ ભુજના દેશલપર વિસ્તારમાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે અને ભર ઉનાળે અત્યારે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે ગરમી અને ઉકળાટ બાદ એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે અને વરસાદને પગલે દેશલપરમાં એકાએક પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। તો આણંદના ખંભાતમાં વીજળી પડવાની ઘટના બની છે। ખંભાતના મુખ્ય બજારમાં ટાવર પર વીજળી પડી હતી। વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે। મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો અને આ ભારે વરસાદ બાદ વીજળી પડી હતી, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે। આણંદના ખંભાતમાં મોડી રાત્રે એકાએક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને ત્યાં વીજળી પડવાની ઘટના બની છે। ખંભાત મુખ્ય બજારમાં ટાવર ઉપર વીજળી પડી છે અને સમગ્ર દ્રશ્યો છે જે વીજળી પડવાના તે કેમેરામાં કેદ થયા છે। તો બનાસકાંઠાના દિયોદર પંથકમાં પણ મોડી રાત્રે વરસાદ ખાબક્યો। દિયોદર, જાડા, ચીભડા, રાટીલા પંથકમાં વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોના કાપણી અને વાવણી કરેલા બાજરીના પાકમાં ભારે નુકસાન થયું છે। તો ખેડૂતોને અત્યારે નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। વરસાદની ઘણી જરૂર હતી, પણ 5-6 દાડા વરસાદ લેટ આવ્યો હોત ને તો ખેડૂતને બધું આ જે બાજરી છે ને એ સમજાઈ જોત। પણ હવે જો ઊભી બાજરી છે બધી પડી ગઈ છે। જે વાટેલી બાજરી હતી એ તારી પાણી પલળી ગઈ છે। કોહાણા તારે છે, પૂળા તારે છે। તારી મોઘા ભાવનું બિયારણ હતું, મોઘા ભાવની ખેડો છે। ખાતર બિયારણ અત્યારે ગણવા જાવ તો કોઈ ભાવ એમ નથી, બધું બગડી ગયું છે। તે સરકારને વિનંતી છે કે કોઈ થોડા ઘણી રાહત આલે તો બાળ બચ્ચા ન કે અત્યારે કોઈ વધારે જો નથી। આ ચમનપુરા, ઝાડા, રવેલ, સરદારપુરા, અમૃતવાળા કંઈ બાકી મેલ્યું નથી। બધા પવન સાથે અંગાત બહુ નુકસાન આવ્યું છે મોટા પાયે। રાતનો વરસાદ સાથે પવન સાથે વરસાદ ભારે આવ્યો છે તો એમની સરકાર મદદ કરી કે બાજરી પલળી ગઈ, મૂળા પલળી ગયા તો મોણાને બાજરી પડી ગઈ। ખૂબ તકલીફ છે હાલ ગણો ને। વરસાદની સહાય કરો સરકાર તો સારું કહેવાય। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ગિરિમથક સાપુતારા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ગયું છે। તો ડાંગ જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે। ગતરોજ વરસાદ બાદ આજે સાપુતારા વાદળોથી ઘેરાઈ ગયું છે। વાદળો ઉતરી આવતા મનમોહક નજારો જોવા મળી રહ્યો છે। વરસાદ બાદ સાપુતારાના સૌંદર્યમાં 4 ચાંદ લાગ્યા છે। તો ડાંગ જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગતરોજ વરસાદ વરસ્યો હતો અને આજે પણ વરસાદ વરસતા સાપુતારાના વાદળોથી સાપુતારા પૂરેપૂરું ઘેરાઈ ગયું છે અને મનમોહક નજારો અત્યારે જોવા મળી રહ્યો છે। વાદળો ઉતરી આવતા મનમોહક નજારો સર્જાઈ ગયો છે અને વરસાદ બાદ સાપુતારાના સૌંદર્યમાં 4 ચાંદ જેવો આ નજારો જે છે તે સામે આવ્યો છે। મોટી સંખ્યામાં સાપુતારામાં સહેલાણીઓ જતા હોય છે આ વાતાવરણની મજા લેવા માટે। તેવો નજારો અત્યારે સર્જાઈ ગયો છે।
તો અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે. કરજાળા, નેસડી, ઓડિયા, ઝીંઝુડા ગામમાં વરસાદનું આગમન થઈ ગયું છે. નેસડી ગામની બજારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાંભા, ગીર બાદ સાવરકુંડલા પંથકમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. જોઈ શકાય છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. નેસડી ગામની બજારના આ દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. તો ખાંભા, ગીર બાદ સાવરકુંડલા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રોડ રસ્તા પર, શેરીઓ પર નદી વહેતી હોય તેટલો વરસાદ એકાએક તૂટી પડ્યો છે. તો બારડોલી તાલુકાના બાબેન નજીક નહેરમાં કાર ખાબકી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નહેરમાં ખાબકી. ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે. સ્થાનિકોએ કારને નહેરમાંથી બહાર કાઢવા ક્રેન બોલાવી પડી હતી. વડાપ્રધાન મોદી 2 દિવસના સાયપ્રસના પ્રવાસે. વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ. ખાડી દેશોમાં તણાવ વચ્ચે પીએમની યાત્રા નિર્ણાયક. 2 દાયકા બાદ ભારતના પીએમ સાયપ્રસની મુલાકાતે. પીએમ રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડેસ સાથે બેઠક કરશે. લિમાસોલમાં ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. ભારતનો રણનીતિક ભાગીદાર દેશ છે સાયપ્રસ. યુએનએસસી સીટ અને આઈએમઈએસનું પક્ષધર છે સાયપ્રસ. જ્યારે સાયપ્રસના પ્રવાસથી અનેક તીરથી અનેક નિશાના જેવી સ્થિતિ સર્જાશે. સાયપ્રસની યાત્રાથી પાકિસ્તાન, તુર્કીને સીધો સંદેશ પણ આપી શકાય છે. તુર્કીએ સાયપ્રસનો 1974થી સંઘર્ષ ચાલી રહ્યો છે અને આ સીધો સંદેશ છે. વડાપ્રધાન મોદી 2 દિવસના કેનેડાના પ્રવાસે જશે. સાયપ્રસનો પ્રવાસ પૂર્ણ કરીને કેનેડા પહોંચશે વડાપ્રધાન. કેનેડામાં G7 સમિટમાં હાજરી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 16 અને 17 જૂને કેનેડામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અનેક દેશના પ્રમુખો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. ઉર્જા, સુરક્ષા, ટેકનોલોજી અને AI સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ICO ਮੌਂਟਰੀਅਲ ਕੈਬੇਕ ਅਸੀਂ ਸਾਰੇ ਤੁਹਾਡਾ ਕੈਨੇਡਾ ਆਉਣ ਤੇ ਹਾਰਦਿਕ ਸਵਾਗਤ ਕਰਦੇ ਹਾਂ ਤੇ ਉਮੀਦ ਕਰਦੇ ਹਾਂ ਕਿ ਤੁਹਾਡੇ ਆਉਣ ਦੇ ਨਾਲ ਇੰਡੀਆ ਤੇ ਕੈਨੇਡਾ ਦੇ ਸੰਬੰਧ ਬਹੁਤ ਵਧੀਆ ਤੇ ਮਜ਼ਬੂਤ ਹੋਣਗੇ. ਧੰਨਵਾਦ. The world is passing through a critical phase, and the G7 meeting that is taking place in Alberta will be a great opportunity for the world leaders to brainstorm and come up with solutions to find peace. Our Prime Minister Mark Carney has invited Mr. Narendra Modi from India, which is a welcome step. There have been issues between India and Canada in the past few years, and I hope during this meeting things are sorted out and a new path is chosen whereby both the countries develop and prosper. We need to have better relationship in trade, in investments, technology, and both India and Canada can prosper by this. The large Indian diaspora in Canada, which is over 1 million people, want peace, stability, and progress. So we hope that this meeting will bring about that desired change, progress, and peace, and both countries will develop. So welcome Mr. Modi to Canada and hoping for a better, sustained, and prosperous future. कहते हैं और आज लगता है कि उन्होंने जिस तरीके से देश को संभाला है, नो वन कैन. आज हम गर्व से कहते हैं कि अगर हमें कुछ भी प्रॉब्लम आती है, ही इज देयर. ही विल सेव अस, ही विल टेक केयर ऑफ अस. एंड आई जस्ट वांट टू से थैंक यू सो मच मोदी जी. आप हैं तो हम सेफ हैं. प्रियंका श्रीवास्तव, मैं यहाँ 3 साल से हूँ और आज मुझे लग रहा है कि ज़िंदगी धन्य हो गई मोदी जी से मिलके. उनको देखा है, उनका काम देखा है और हम उनके बहुत बड़े फ़ैन हैं. उनकी वजह से हम यहाँ साइप्रस में भी खुद को सेफ फील करते हैं. नॉट इवन इन इंडिया, आउटसाइड इंडिया ऑल्सो वी थिंक दैट कभी भी कोई भी प्रॉब्लम आएगी तो देयर इज़ मोदी जी हमें प्रोटेक्ट करने के लिए. तो बस अब और कुछ नहीं चाहिए मुझे. उनको देख लिया, मिल लिया. जब तक हम हैं वो रहे. तो यहाँ पे हम लोग विलोक शर्मा, मैं मूलतः इंदौर का निवासी हूँ भारत में और एमडॉक्स में यहाँ पे काम करता हूँ और हम लोग शाखा चलाते हैं HSS और बालगोकुलम.
तो यहाँ पे काफ़ी हमको बहुत अच्छा लगा। ये बहुत ही अविस्मरणीय अपॉर्चुनिटी थी हमारे लिए, क्योंकि मोदी जी का सानिध्य प्राप्त करना, और हमारे सारे बच्चे हैं, ये सब बलगोकुलम के हमारे विद्यार्थी हैं, स्वयंसेवक हैं, और ये एक बहुत बढ़िया मतलब एक अपने देश से जुड़ने का, अपनी संस्कृति को पहचानने का, और अपने लीडर्स वगैरह जो अपने जो जितने जो रोल मॉडल्स होते हैं उनसे मिलने का एक मौका मिलना, ये एक बहुत बढ़िया बात है। और इसके लिए हम मतलब एक अपने आप को लकी समझते हैं एंड वंस इन अ लाइफ टाइम वाली अपॉर्चुनिटी। मतलब मैं आपको बता नहीं सकता कि कम से कम हमारे पास 75 लोगों का कोटा था, और उसमें 75 में से भी कम से कम 750 लोगों ने हम पे रीच आउट किया। तो ये काफ़ी एक अपने आप में एक अपॉर्चुनिटी थी, और इस प्रकार की चीज़ें मिलना, और मतलब हम तो सिर्फ पूरा मतलब परिवार भाग्यशाली है, हम सब 75 लोग भाग्यशाली हैं, और इस प्रकार के कार्यक्रम के माध्यम से हम और लोगों से भी मिलते हैं। ये बोलेगा, ये बोलेगी। ये बेबी को मोदी जी ने अभी हाथ में उठाया, आशीर्वाद दिया अच्छे से, और ये हमारी छोटी लड़की है, ये इसने स्पीच रेडी करके आई थी मोदी जी के लिए। बोलो सही। जय नरेंद्र मोदी जी। मेरा नाम है सैदी प्रीति ठाकुर, मैं इंडिया से आई हूँ। आपके कार्यकाल में मेरा जन्म हुआ है। मैं बहुत खुश नसीब हूँ। मैं खुश नसीब हूँ। मैं आपसे बहुत प्यार करती हूँ। आप मेरे फेवरेट है, बोलो। आप मैं फेवरेट, मैं आपसे बहुत प्यार करती हूँ। थैंक यू। आप भी बोल दीजिए। इसका नाम संकेत तातेड़े, यहाँ साइप्रस में बॉर्न हुआ है। मोदी जी का सबसे छोटा फैन है, और मोदी जी ने इसे होल्ड भी कर लिया, सबसे यंगेस्ट फैन को। थैंक यू जी। हम लोग बहुत ही एक्साइटेड हैं, मोदी जी यहाँ आए आफ्टर 23 इयर्स। इमेजिन भी नहीं किया था कि हम लोग इतने क्लोज मिल पाएंगे। वी आर रियली हैप्पी। प्राउड मोमेंट फॉर अस। इट्स अ प्राउड मोमेंट फॉर अस। यस। Actually, we are very pleased to have Mr. Modi here, and we wanted to, India have biggest coastline, and we are from marine industry, and especially I will urge Indian government and Mr. Modi to enhance and improvise whole shipping industry through honor, coast, ports, and everything. And it is, and we are very, very thankful he was here, and thank you very much. Prashant Kumar, my name is Prashant Kumar. I am General Manager in Mediterranean Shipping Company, MSC. Thank you very much. हम लोगों के लिए एक सपना सच हुआ है मोदी जी से मिलके। एक रिक्वेस्ट है मोदी जी से कि अगर हो सके तो यहाँ लरनाका से दिल्ली की एक डायरेक्ट फ्लाइट जरूर स्टार्ट करवाइए। थैंक यू। हाँ, एक रिक्वेस्ट है उनसे, अगर ऐसा हो जाए तो हम डायस्पोरा के लिए बहुत इजी हो जाएगा ट्रैवल करना और अपने पेरेंट्स से मिल पाना। मेरा नाम नरेंद्र है और ये मेरी बेटी है। मोदी जी ने इससे बात की ऑलमोस्ट 20 सेकंड, उसको आशीर्वाद दिया, हमें बहुत अच्छा लगा। सो थैंक यू। और ये वंस इन अ लाइफ टाइम अपॉर्चुनिटी था हमारे लिए। आपका तो अच्छा साइन हम लोगों को जब पता पड़ा था। તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા આવતીકાલે યોજાશે। રાજકોટમાં થશે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ। રાજકોટમાં અંતિમ વિધિને લઈને તૈયારીઓ કરાઈ છે। મંગળવારે રાજકોટ ખાતે અને બુધવારે ગાંધીનગર ખાતે શોક સભા યોજાશે। સાંસદ પરસોત્તમ રૂપાલાનું પણ નિવેદન સામે આવ્યું છે। અમારા પ્રિય સાથીદાર વિમાન દુર્ઘટનાના ભોગ બન્યા છે। રાજકોટમાં વિદ્યાર્થી નેતાથી પ્રસ્થાપિત થયેલા છે અને આવતીકાલે પરિવારજનોને સિવિલમાંથી મૃતદેહ મળશે તેવી વાત ઋષિકેશ પટેલે કરી। ઓછી વ્યક્તિઓને પહેલી જ ટર્મ વિધાનસભા અને તરત જ મુખ્યમંત્રીશ્રી તરીકેની જવાબદારીઓ સંભાળવા માટેની તક મળેલી। પક્ષના પ્રમુખ તરીકે વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું।
અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાના તેઓ સારથી બન્યા. પરંતુ અત્યારે થોડો સમય વરસાદી વાતાવરણના કારણે આવતીકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ 2 થી 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ 1.5 કલાક જેવો સમયગાળો થશે, કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે. લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘર સુધી લઈ જાઓ, ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા, એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી અને એ કહેણ પણ આવ્યું છે કે આ હીરાસરથી નીકળી પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ 1.5 કલાકનો થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ, તમામનો આભાર માનું છું. આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદૃઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એના બદલ અમે બધા એમના આભારી છીએ. એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, સિવિલ સ્ટાફ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, આપ સર્વે મીડિયાકર્મીઓનો પણ આભાર માનીએ છીએ. અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ, અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત 3-4 દિવસથી હાજર છે, એમનો આભાર માનીએ છીએ. ગુજરાત તો આવતીકાલે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ રાજકોટ જશે. સંગઠન મહામંત્રી, આગેવાનો, નેતાઓ અંતિમ વિધિમાં જોડાશે. પંજાબથી પણ રાજકીય આગેવાનો રાજકોટ આવશે. કેન્દ્રીય મંત્રીમંડળમાંથી મંત્રીઓ અંતિમ વિધિમાં રાજકોટ આવશે. તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બોઇંગની ટીમ તપાસ શરૂ કરી છે. બોઇંગની ટીમ દુર્ઘટનાની તપાસમાં દુર્ઘટના સ્થળ પર પહોંચી અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. બોઇંગ 787 ડ્રીમલાઇનરની મેન્યુફેક્ચરર કંપની છે. યુએસથી અમદાવાદ આવી પહોંચી અને બોઇંગની ટીમ અત્યારે તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાની તપાસ અલગ અલગ એજન્સીઓ કરશે. તો અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને તંત્રએ માહિતી આપી છે. રાહત કમિશનર આલોક કુમાર પાંડેનું નિવેદન સામે આવ્યું છે. દરેક વિભાગ મળીને સબ હેન્ડ ઓવરનું કામ કરે છે. પરિવારને અસુવિધા ન થાય તે માટે 22 ટીમો બનાવવામાં આવી છે. DNA સેમ્પલ મળ્યા છે, તે જ ID પ્રૂફ લઈને આવે છે તેવું આલોક પાંડે જણાવ્યું. जो मैंने कल बताया था कि तमाम डिस्ट्रिक्ट जितने 22 जिले हैं जिनमें संबंधित जो डेथ हुई हैं वो वहाँ फैमिलीज रिसाइड करती हैं, रहती हैं, और उन सारी फैमिली के साथ 230 जो पैसेंजर्स थे, 230 टीमें बनाई गई थी. उनके सबके कांटेक्ट इस्टेब्लिश हो चुके थे कल तक, और आज से डेड बॉडीज को हैंड ओवर देने का जो प्रोसेस था वो प्रारंभ कर दिया गया है. अब तक 22 डेथ सर्टिफिकेट भी इश्यू किए गए हैं और 22 फैमिलीज को हमने हैंड ओवर कर दिया है. इस प्रोसेस में हमने ध्यान रखा है कि जो फैमिली है उनको किसी भी तरीके की असुविधा ना हो, और इसके लिए इंक्वेस्ट रिपोर्ट, इंश्योरेंस से संबंधित जो भी काम है जिससे उनको आगे चल करके किसी प्रकार का जो फाइनेंशियल प्रॉब्लम्स होती है वो ना हो, इसके लिए 22 टीमें गठित की गई हैं. जो ट्रेजरी ऑफिसर या अकाउंट के ऑफिसर हैं वो उसको हेड कर रहे हैं. इसके साथ साथ डेथ सर्टिफिकेट एट द टाइम ऑफ डिस्पोजल ऑफ द हैंडिंग ओवर ऑफ द बॉडी वो तुरंत का तुरंत उनको डेथ सर्टिफिकेट कॉर्पोरेशन इशू कर रहा है. अहमदाबाद शहर पुलिस द्वारा ये घटना होने के बाद हॉस्पिटल में और क्रेश की जगह वापस सफिशिएंट संख्या में पुलिस की प्रेजेंस सुनिश्चित की गई है. अभी भी हॉस्पिटल के एरिया में
6-7 जितने IPS अधिकारी और 500 से ज़्यादा पुलिस एट ए टाइम हाजिर है, और जितनी भी डेड बॉडी है उनका जो सौंपने की प्रक्रिया है वो स्पीड से हो, उसमें हम फैसिलिटेट कर रहे हैं। जो भी फैमिली मेम्बर्स आ रहे हैं उनकी जो भी कोई रजुआत है, ग्रीवेंसेस है, उसको भी हम पुलिस की तरफ से भी सुन रहे हैं और जितनी मदद हो पा रही है वो सब हम लोग कर रहे हैं। 24/7 पुलिस की प्रेजेंस हर जगह पे है। किसी भी फ़ोन पे भी अगर उनकी जायरात आती है तो उनको भी हम इंटरटेन कर रहे हैं, और हम इंश्योर कर रहे हैं कि उनकी डेड बॉडी उनके घर तक पहुंचे, वहां तक पुलिस एस्कॉर्ट उन लोगों के साथ है। 47 DNA मैच हो गए हैं और 47 पेशेंट्स के जो रिश्तेदार है उसमें 44 पेशेंट्स के रिश्तेदार को कांटेक्ट किया गया है। 24 बॉडीज हैंड ओवर कर दिया गया है और 25 वक्त प्रोसेस चालू था। प्रोबेबली बाय नाउ इट मस्ट हैव बीन हैंडेड ओवर। ये जो बॉडीज थे, उदयपुर में 1 फैमिली था, बड़ौदा में 5 फैमिलीज थे, खेड़ा में 1, अहमदाबाद में 8, महसाणा में 4, बोटाद में 1, जोधपुर में 1, अरवली में 1 एंड आनंद में 2। ये मिला के इनको हैंड ओवर कर दिया गया है। તો સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનોમાં હવે ધીરજ ખૂટી છે। અધિકારીઓ સામે મૃતકના પરિવારજને રોષ વ્યક્ત કર્યો। મૃતદેહ અંગે પૂછા કરતા પરિવારજનો આવેશમાં આવી ગયા છે અને પ્રક્રિયા ચાલી રહી હોવાનો અધિકારીઓએ જવાબ આપ્યો છે। સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે। કપડવંજના 2 મૃતકો અંગે પૂછતા પરિવારજનો અકળાયા છે। મારા ભાઈ અનિલ પટેલના ચિરંજીવી એટલે મારો ભત્રીજો હર્ષિત પટેલ અને એની વહુ પૂજા પટેલ બંનેનું ડેથ થયેલું છે। એકની બોડીના DNA મેચ થયેલા છે। એક ગઈકાલે મેસેજ આવેલો રાત્રે, પણ આજે કહે છે તમારે, અમે કહ્યું બંને સાથે અમારે કરવાનું છે તો કે કાલે સાંજ સુધી મળી જશે। હવે અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરી તો એ પ્રોસેસ એવી છે કે હજુ 3-4 દિવસ લાગશે એવું કહે છે। તો અત્યારે અમારે બહુ જ વિઘા છે, સમાજવાળાએ પૂછે છે ક્યારે બોડી મળી કે નહીં, પછી આગળનું બેસનું આ તે, એટલે કન્ફ્યુઝન બહુ છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી આ પ્રોસેસ પૂરી થાય અને અમને અમારા પરિવારને એની બોડી મળી જાય, એટલું અમે ઈચ્છીએ છીએ। બહુ ઝડપી અમને બોડી દરેક પરિવારને મળી જાય એવું કંઈક આયોજન કરે। તો આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીશું તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના અધેડાના દંપતીનું પણ મૃત્યુ થયું છે। મૃતક વલ્લભભાઈ અને વીણાબેન પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા। અધેડા પરિવારના તમામ સભ્યો હાલ શોકમાં ગરકાવ છે। પતિ વલ્લભભાઈ અધેડાનો DNA થી મૃતદેહ મળ્યો છે અને પત્ની વીણાબેનનો મૃતદેહ મળવાનો હજુ બાકી છે। વલ્લભભાઈની લંડનમાં રહેતી પુત્રી હિરલ અધેડાએ પત્ર લખ્યો। મને તમારા પર ગર્વ છે, તમે અદ્ભુત જીવન જીવ્યા, તમે બંને જન્મોજન્મ મારા માતા પિતા બનીને રહેજો। બંનેનો મૃતદેહ મળી જશે તો સાથે જ અંતિમ સંસ્કાર પરિવાર કરશે। 3 દીકરીઓના માતા પિતાના દેહને અગ્નિદાહ આપવામાં આવશે। બધા જ અમે એકદમ ખુશ હતા કે મમ્મી પપ્પા આવે છે। મારા છોકરાઓ બંને એટલા ખુશ હતા કે નાના નાની આવે છે। અને મારા મમ્મી પપ્પા એમને પણ એવું હતું કે ચલો આપણે હિરલના ઘરે જઈએ, સાથે રહીએ, એટલે એ લોકો પણ એટલી તૈયારી સાથે હતા એ દિવસે। અને સવારમાં અમારી વાત થઈ જ્યારે મમ્મી પપ્પાએ બોર્ડિંગ કર્યું, એ લોકો પ્લેનમાં બેઠા હતા, ત્યારે મેં એમને ફોન કર્યો કે શું તો બરાબર બધું પતી ગયું? તો એમણે કીધું હા બધું એકદમ સરસ પતી ગયું છે, અમે પ્લેનમાં બેઠા છીએ અને હવે હમણાં ઉપડશે। અને પછી મને અને બંને એટલા ખુશ હતા એ દિવસે કે મારે હિરલના ઘરે આવવાનું છે। અને પછી મમ્મી કહ્યું કે આપણે સાંજે મળીએ। તો અમદાવાદ પ્લેન ક્રેશમાં હિંમતનગરની પાયલ ખટીકનું પણ નિધન થયું હતું। સાંસદ શોભનાબેન બારૈયાએ પરિવારને સાંત્વના પાઠવી। પાયલ ખટીકના નિધનને લઈને સાબરકાંઠા સાંસદ તેમના ઘરે પહોંચ્યા, પરિવારમાં પિતા અને માતાને મળ્યા, દુઃખમાં સહભાગી થયા। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પરિવારને સાંત્વના પાઠવી। સિદ્ધાર્થભાઈ પટેલ સહિત પાલિકા પ્રમુખ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પ્લેન ક્રેશના 12 જૂન 2025ના બનાવે દેશભરની જનતાના કાળજા હચમચાવી નાખ્યા છે।
ત્યારે કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહેલા ગોંડલના યુવકનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગોંડલના દેરડી કુંભાજીના વેદ ભાવેશભાઈ ખાતરા નામના યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. પ્લેન અથડાયું ત્યાંથી માત્ર 4 ટેબલ દૂર બેઠેલા વેદ ખાતરાએ મોતનું તાંડવ નજરે નિહાળ્યું અને કહ્યું કે અચાનક બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ ધુમાડામાં અદૃશ્ય થયું. વેદ અમદાવાદ પ્લેન ક્રેશ અને ગત વર્ષે સામખિયાળી પાસેના ગમખ્વાર અકસ્માતમાંથી પણ હેમખેમ ઉરગાર્યો છે અને બંને દુર્ઘટના બાદ 13 જૂને ઘરે પરત ફર્યો હોવાના સંજોગો પણ સામે આવ્યા છે. તેથી કહી શકાય કે રામ રાખે તેને કોણ ચાખે. પ્લેન ક્રેશ થયું ત્યારે હું પણ મેસ બિલ્ડિંગમાં જમતો હતો, એટલે ત્યાં સામે જોયું અચાનકથી ને કાળું વાદળ સામે આવ્યું હોય એવું લાગ્યું અને બધું જ દેખાતું બંધ થઈ ગયું. અંદર બ્લાસ્ટ ચાલુ થઈ ગયા. અમે થોડાક લોકો હતા એ થોડુંક જ્યારે દેખાવાનું ચાલુ થયું ત્યારે બારી પાસે ગયા કૂદકો મારવા. ત્યાંથી કૂદકો મારવો યોગ્ય ન લાગ્યો એટલે પછી પાછા અમે અંદર આવ્યા અને ત્યાં સીડીએથી ભાગવાની ટ્રાય કરી. ત્યારે અમે 4-5 જણાએ જોયું કે ત્યાં ઘણા માણસો કચરાઈ ગયા છે અને ફસાઈ ગયા છે. એમની માથે પિલ્લોર પડી ગયા હતા અને વિમાનનો બધો લગેજ આવી ગયો એટલે તેને બહાર કાઢવાની ટ્રાય કરી પણ અમારે 5થી કંઈ વસ્તુ ઉપડી નહીં અને એકને બચાવી ન શક્યા. ત્યાં પાછળ વધારે બ્લાસ્ટ થયો એટલે અમે 5 પછી ભાગીને બહાર આવતા રહ્યા. હમણાં ટૂંક સમય પહેલા 12/6 જે અમદાવાદથી લંડન જે ફ્લાઇટ જઈ હતી જેનું ક્રેશ થયેલું અને જે હોસ્ટેલની અંદર એ વિમાન અથડાયું તેની અંદર અમારા જ ગામના વેદ MBBSના ફર્સ્ટ યરની અંદર અભ્યાસ કરતા હતા અને ત્યારે જ આ ફ્લાઇટ ક્રેશ થયેલી અને એનો આબાદ બચાવ થયેલો છે. જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગયા વર્ષે જ એને સામખિયાળી હાઈવે ઉપર અને જ્યારે ફરવા એના મમ્મી પપ્પા સાથે ફરવા ગયેલા ત્યારે તેમનો મમ્મી પપ્પા તેમજ એના ભાઈ અને એનો બ્રધર જે તે વખતે એક્સિડન્ટમાં એક્સપાયર થયેલા છે તેમાં ત્યારે એને કુદરતી રીતે બચાવ થયેલો છે ત્યારે પણ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનેલો છે. તો અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 86 ડીએનએ મેચ થયા છે. મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે અને સાંજના 6 કલાક સુધી કુલ 86 ડીએનએ મેચ થયાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. છેલ્લા કેટલાક કલાકોથી પરિવારજનો ડીએનએ મેચ માટે રાહ જોઈ રહ્યા હતા. હજુ પણ કેટલાક ડીએનએ મેચ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અત્યાર સુધી 86 ડીએનએ મેચ થયા છે, શું માહિતી? 6 વાગ્યા સુધીનો આંકડો છે જેમાં 86 જેટલા ડીએનએ મેચ થયા હોય તે પ્રકારની સત્તાવાર રીતે માહિતી મળી રહી છે. મહત્વનું છે કે દુર્ઘટના બાદ તુરંત જ ડીએનએ માટેની કાર્યવાહી FSL અને NFSU ની અંદર ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 86 જેટલા ડીએનએ મેચ થયા છે. હજી પણ ઝડપથી આ ડીએનએ મેચની પ્રક્રિયા જે છે તે આગળના કલાકોની અંદર જોવા મળશે, કારણ કે જે પરિજનોના ડીએનએ નું પ્રોફાઇલિંગ જે છે તે તમામનું તૈયાર થઈ ચૂક્યું છે. હવે માત્ર જે મૃતદેહો છે તેના ડીએનએ ના આધારે તેનું પ્રોફાઇલિંગ કરવામાં આવશે અને ત્યારબાદ બંને પ્રોફાઇલિંગ મેચ જેમ જેમ થતા જશે તે રીતે બોડી જે છે મૃતદેહ જે છે તે પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા પણ શરૂ થશે. માનવામાં આવી રહ્યું છે કે હવે ડીએનએ મેચ થવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને સંભવિત રીતે આગામી 2 દિવસની અંદર જેટલા પણ મૃતદેહ છે તે તમામના ડીએનએ મેપિંગ બાદ તેમના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવે તેવી એક હાલ માહિતી જે છે તે મળી રહી છે. પરંતુ અત્યાર સુધીનો એટલે કે સાંજના 6 વાગ્યા સુધીનો જે આંકડો છે તેમાં 86 જેટલા ડીએનએ મેચ થયા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. જી બિલકુલ, આભાર નિકુંજ વિગત આપવા બદલ. તો અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ. પુરીમાં રેતી શિલ્પ બનાવીને શ્રદ્ધાંજલિ અપાઈ. નેવર અગેનના મેસેજ સાથે રેતી શિલ્પ બનાવાયું. ભાવુક આકૃતિ બનાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. સેન્ડ આર્ટિસ્ટ સુરદર્શન પટનાયકે આ શિલ્પ બનાવ્યું છે.
बहुत दुखदायक है, हृदय विदारक है जिस तरीके से ये क्रैश हुआ, सारा विश्व को स्तब्ध कर दिया, क्योंकि ये अत्यंत दुखदायक है। बहुत सारे इनोसेंट लोगों की जान गई, फ्लाइट में जो थे उनकी जीवन गई, और उसके साथ जो मेडिकल कॉलेज के कुछ स्टूडेंट्स वहाँ बैठे थे उनकी भी जीवन गई। ये बहुत दुखदायक और बहुत हृदय विदारक है। हम एज एन आर्टिस्ट हमारा कला के माध्यम से ये श्रद्धांजलि ज्ञापन कर रहे हैं। उसके साथ भगवान जगन्नाथ जी को भी प्रे करें कि नेवर अगेन, कभी भी ऐसे मुहूर्त और नहीं आए, ये भगवान को हमारा प्रार्थना है। आज हम यहाँ पर जितने सारे पर्यटक भी थे, सब लोगों ने, लोकल लोग, सब लोगों ने मिलकर यहाँ पर श्रद्धांजलि ज्ञापन किया और भगवान को प्रार्थना की कि ऐसे मुहूर्त और कभी भी जीवन में नहीं आए। बहुत ही दुखद है, ट्रैजिक है, क्या कहें, इसको शब्दों में थोड़े ही ना बयां कर सकते हैं। और जैसे कि उन्होंने एक अच्छा मैसेज भी दिया है कि नेवर अगेन। बिल्कुल ऐसा हादसा दोबारा कभी होना ही नहीं चाहिए। हर एक जान कीमती है और इस तरीके के ट्रैजिक इंसिडेंट्स बिल्कुल भी नहीं होने चाहिए। बहुत ही गहरा मैसेज है। તો ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઈ છે। ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સત્તાધીશો દોડતા થયા છે। વાવાઝોડામાં ફાયર સેફટી પાઇપ સાથે પંખો ટકરાતા નુકસાન થયું। પંખો પાઇપથી ટકરાતા કેમિકલયુક્ત પાણી સ્પ્રે થયું હતું। અધિક્ષક તૃપ્તિબેન શાહ અને આરએમઓ હોસ્પિટલ પહોંચ્યા। ત્રીજા માળે આવેલ તમામ વોર્ડની મુલાકાત લીધી। અધિક્ષક તૃપ્તિ શાહનું સમગ્ર મામલે નિવેદન પણ સામે આવ્યું છે। જણાવ્યું છે કે સમગ્ર મામલે ખુલાસો માંગવામાં આવશે। ગેરસમજના કારણે દોડધામ થઈ હતી। 15 જેટલા દર્દીને અન્ય વોર્ડમાં ખસેડાયા છે। કોઈ દર્દીને ઈજા કે કોઈ નુકસાન નથી થયું તેવું તૃપ્તિ શાહે જણાવ્યું। સાંજે બહુ વાવાઝોડા જેવો પવન આવ્યો ત્યારે પંખો સેજ હલી જતા ફાયરની જે સ્પ્રિંકલર છે ને એ તૂટી ગયું, એટલે એમાંથી પાણી અચાનક પડ્યું એટલે દર્દીઓ ગભરાઈ ગયા કે કોઈ પાઇપ ફાટી એવું કરીને, એટલે વિસ્તારે બધાને નીચે જવાનું કીધું પણ દર્દીઓ બધા દોડીને છેક બહાર જતા રહ્યા। પછી અમારા એ લોકોએ તરત તાત્કાલિક પગલાં લઈ અને બધા જે કંઈ બંધ કરવાનું હતું પાણીનું એ બધું બંધ કરી દીધું અને ઘટના સ્થળે અમે બધા પહોંચી ગયા અને અત્યારે બધું વ્યવસ્થિત પતી ગયું છે અને અમે બધા દર્દીઓને પાછા ઉપર લઈ આવ્યા છીએ અને અત્યારે કોઈ મળી નહીં, સેફ જગ્યાએ બધું દર્દીઓને સામેના વોર્ડમાં રાખી દીધા છે। તો આવતીકાલથી સાસણગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે। ચોમાસાના 4 મહિના સાસણગીર અભયારણ્ય બંધ રહેશે। વરસાદની ઋતુ સિંહો તેમજ અન્ય પ્રાણીઓ માટે મેટિંગ સમય હોય છે। સાસણમાં આવેલ દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે। જૂનાગઢની ગિરનાર નેચર સફારી પણ 4 માસ માટે બંધ રહેશે। 16 ઓક્ટોબરથી અભયારણ્યમાં ફરી સિંહ દર્શન શરૂ થશે। તો રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે। સિંગ તેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં વધારો થયો છે। સિંગ તેલમાં એક જ દિવસમાં 20 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, તો 5 દિવસમાં સિંગ તેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો નોંધાયો છે। પામ તેલમાં ₹40, જ્યારે કપાસિયા તેલમાં ₹20નો વધારો થયો છે। સિંગ તેલનો ભાવ 2430 રૂપિયા પર પહોંચ્યો છે। માર્કેટમાં ભારે લેવાવલી ન હોવા છતાં ભાવમાં વધારો થતાં આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે। સુરતના શેર બજારમાં રોકાણના નામે લાખો રૂપિયાની ઠગાઈ થઈ છે। સાયબર સેલે 99.50 લાખના ઠગાઈ કેસમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ ટેલિગ્રામ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો। શેર બજારમાં સારો નફો મળશે તેવી લાલચ આપી હતી। વિવિધ બેંક એકાઉન્ટ્સમાં ₹99.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા અને જે બાદ આરોપીઓએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો। ભાવનગરમાં રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060 હેઠળની રોટરી ક્લબ ઓફ ભાવનગર વાઇબ્રન્ટ ત્રીજો પદગ્રહણ સમારોહ યોજાયો। આ અવસરે રોટેરિયન નમ્રતાબેન ચટ્ટા નામના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો છે। રોટેરિયન સુનીતા શાહ સેક્રેટરી તરીકેની સેવા બજાવશે। તેમની સાથે નવા કાર્યકાળ માટે નિયુક્ત થયા બોર્ડના સભ્યો સમાવેશ થાય છે। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રસિદ્ધ લેખક, કાલ્મિસ્ટ અને તબીબ ડોક્ટર નિમિત ઓઝા ઉપસ્થિત રહ્યા અને પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા। સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત સભ્યો સાથે ક્લબ નવા વર્ષમાં નવી ઉર્જા અને ઉત્સાહ સાથે પ્રવેશ કરી આગળ નવી કામગીરી કરવામાં આવશે। रोटरी क्लब ऑफ भावनगर वाइब्रेंट के लिए
एज अ थर्ड प्रेसिडेंट शपथ ली है और हम समाज के लिए काम करते हैं, बच्चों के लिए, प्रेग्नेंट लेडीज़ के लिए, हेल्थ केयर, वर्क प्लेस में सब जगह बहुत सारे सेमिनार्स किए जाते हैं हमारे क्लब की तरफ से अवेयरनेस के लिए, कोई भी डिज़ीज़ के अवेयरनेस के लिए, कि एजुकेशन के लिए हमारा मेन जो एम रहता है उनको हेल्प करने के लिए रहता है। जो बच्चे कई जिनके स्कूल जाना छूट जाता है उनके अपनी पर्सनल प्रॉब्लम्स की वजह से, तो हमारी कोशिश रहती है उनको हेल्प करें ताकि वो दोबारा से स्कूल जा सकें, बिकॉज एजुकेशन मस्ट है। वो अगर सबके लिए बराबर सबको मिलेगी તો તબી સમાજ આગળ बढ़ सकता है। આ સંસ્થા બહુ જ ઘણી બધી સેવાકીય કામ કરે છે, એમાં ખાસ બચ્ચાઓ માટે, બાળકો માટે, પ્લસ હોસ્પિટલમાં જે માતાઓ હોય છે એ લોકોને માટે બી અમે જે લોકો પહોંચી નથી વળતા એ લોકોને જે ન્યુટ્રિશનની એની જરૂર હોય છે, પછી અમે જે ટીબી પેશન્ટ હોય છે એને બી અમે પૂરા મહિનાનું રાશન આપીએ છીએ અને એવા તો ઘણા બધા સમાજના અમે કામો કરીએ છીએ કે જ્યાં જરૂરી હોય ત્યાં અમે ચોક્કસ કોઈ સ્કૂલ છે કે જે ગામડાઓમાં જ્યાં સ્કૂલ સુધી અમે કોઈ પહોંચતું જ નથી અને ત્યાં ઘણી બધી પાણીના ટાંકાની જરૂર હોય છે, બાથરૂમની જરૂર હોય છે, પીવાના પાણીની જરૂર હોય છે, એ બધું જ અમે લોકોએ ઘણી આ વખતમાં મારા વર્ષમાં 2 વર્ષમાં પૂરું કર્યું છે। जो 200 से ज़्यादा कंट्रीज़ के अंदर है एंड इंडिया में वो हमारा जो डिस्ट्रिक्ट आता है वो 30-60 जो जिसमें कि ऑलमोस्ट सारे पार्ट्स ऑफ गुजरात, सौराष्ट्र, सेंट्रल गुजरात, साउथ गुजरात एंड सम पार्ट ऑफ महाराष्ट्र, एंड इस जो पूरा डिस्ट्रिक्ट 30-60 है उसका जो डिस्ट्रिक्ट गवर्नर होता है दैट आई हैव बीन अपॉइंटेड एज द डिस्ट्रिक्ट गवर्नर एंड देन वी हैव अराउंड 100 क्लब्स इन आवर डिस्ट्रिक्ट वेयर इन भावनगर में बहुत ही अच्छा रोटरी का काम हो रहा है एंड हमारी जो प्रथा है रोटरी इंटरनेशनल की कि हर साल डिस्ट्रिक्ट गवर्नर भी चेंज होता है और प्रेसिडेंट्स एंड सेक्रेटरी भी चेंज होते हैं। લોકરક્ષકની પરીક્ષા આપવા જઈ રહેલા એસઆરપી જવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। જામજોધપુરના મોટી ગોપના રહેવાસી જવાનનું અકસ્માતમાં મોત થઈ ગયું છે। શેઠ વડાળા ગામ પાસે કારે ઠોકર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માત સર્જનાર પોલીસ જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે। એસઆરપી જવાન બાઇક લઈ રાજકોટ ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા। પરીક્ષામાં બેસે તે પૂર્વે જ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પ્લેન ક્રેશના મૃતક મહેન્દ્રભાઈનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો છે। કલેક્ટર, એસપી, સાંસદ સહિત વિપક્ષ નેતા ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ વિધિમાં જોડાયા। મહેન્દ્રભાઈના મૃત્યુથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છે। તેમના જીવનની પ્રથમ હવાઈ મુસાફરી અંતિમ બની છે। 2 મહિનાની પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા। પુત્ર અને પરિવારના આક્રંદે વાતાવરણ ગમગીન બનાવ્યું। તો અમરેલી પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। અમરેલી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। દેવભૂમિ દેવાડિયા ગામે અનરાધાર વરસાદ વરસ્યો છે। દેવભૂમિ દેવાડિયાના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સાવરકુંડલાના સાકરપરા ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાકરપરા ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે। પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। જાંબુગોડા અને ગોગંબામાં વરસાદી માહોલ જામ્યો છે। ગોગંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જૂનાગઢમાં આવતીકાલથી જ વનરાજાઓનું વેકેશન। વરસાદના 4 મહિના સાસણગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે। વરસાદની ઋતુ સિંહ તેમજ અન્ય પ્રાણીઓ માટે મેટિંગ પિરિયડ હોય છે, તેને ખલેલ ના પહોંચે તેમજ વરસાદને લઈ જંગલના રસ્તા બગડી જતા હોય પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ રાખવામાં આવે છે। તો સાસણગીર નજીક આવેલ દેવાડિયા પાર્ક તેમજ જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે ખુલ્લું રહે છે। અહીં પણ પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે છે। જૂનાગઢની ગિરનાર નેચર સફારી પણ 4 માસ માટે બંધ રહેશે। 16 ઓક્ટોબરથી અભયારણ્યમાં ફરી સિંહ દર્શન શરૂ થશે। ગીર જંગલ સફારી છે એ 4 મહિના માટે બંધ થાય છે। એ આપણે 16 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે એટલે તો આ માનસૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે और અધર વાઇલ્ડલાઇફ છે એનું બ્રીડિંગ સિઝન છે, જેવું કે પક્ષી પણ છે, બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય
ગીરમાં મળતી હોય આનો બધાનો જે છે એ બ્રીડિંગ સિઝન છે. આની સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય મડ ટ્રેક્સ છે એ બધા રસ્તામાં ઓરને ટુરિસ્ટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ યુઝ કરવામાં આવે છે. તો આ જો ટાઈમ પીરિયડ છે પાછો જે પાર્ક ખુલવાનો છે એ આપણે જો 16 ઓક્ટોબરનો પાછો ખુલશે. એટલા ટાઈમ પીરિયડ દરમિયાન પાર્ક જે છે એ બંધ રહેશે. તો ઇઝરાયલ સાથે જંગ વચ્ચે ઈરાનની મોટી ચેતવણી. હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને દબાણ વધારી શકે છે ઈરાનની કાર્યવાહીથી અનેક દેશ પર સીધી અસર જોવા મળશે. જળમાર્ગ બંધ થતા ઓઇલના ભાવમાં ભડકો સંભવ છે. તો ઇઝરાયલ સાથેના ઘર્ષણમાં વધારો થઈ શકે છે. ફારસ ખાડીમાં પ્રવેશ માટેનો એકમાત્ર જળમાર્ગ છે. વિશ્વના કુલ 20% ઓઇલનું આવાગમન અહીંથી થાય છે. ખાડી દેશોમાં સામાન મોકલવાનું પણ એકમાત્ર આ વિકલ્પ છે. તહેરાનમાં વિદેશી રાજદૂતો સાથે ઈરાની મંત્રીની બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રી અરાગચીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું છે કે અમે યુદ્ધનો વિસ્તાર નથી કરવા માંગતા. અમેરિકા સાથે પરમાણુ વાર્તા નાકામ કરવા હુમલો કરવામાં આવ્યો. અમેરિકાના સમર્થન વગર ઇઝરાયલનો હુમલો અસંભવ છે. ઇઝરાયલના હુમલા માટે અમેરિકા જવાબદાર તેવી વાત કરી. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈરાનને ધમકી. જો હુમલો કર્યો તો ઈરાન પર તૂટી પડશું તેવું ટ્રમ્પે જણાવ્યું. ઈરાન પર હુમલામાં અમારે લેવા દેવા નથી. અમેરિકી સેના પૂરી તાકાતથી હુમલો કરશે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આમ સામને સામે હુમલા થશે. ઈરાન પર હુમલાથી મિડલ ઈસ્ટમાં ભીષણ જંગ. તો રશિયાની ઈરાન અને ઇઝરાયલને શાંતિની અપીલ. યુક્રેન સાથે યુદ્ધ લડતા પુતિનની ટ્રમ્પ સાથે વાત. ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે 50 મિનિટ સુધી ચર્ચા થઈ. મિડલ ઈસ્ટમાં પડનારા પ્રભાવો અંગે વાતચીત કરવામાં આવી. ઈરાન અને ઇઝરાયલ સાથે પણ પુતિને વાત કરી. બંને દેશ સાથે થયેલી વાત અંગે ટ્રમ્પે જણાવ્યું. યુદ્ધ રોકવા મધ્યસ્થી કરવા પુતિને ઈચ્છા જણાવી છે. રશિયા યુક્રેન યુદ્ધ અંગે પણ ટ્રમ્પ પુતિનની ચર્ચા. 22 જૂન બાદ યુક્રેન સાથે વાતચીત સંભવ તેવું પુતિને જણાવ્યું. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.